તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે એક ખુશખબરી છે કેમ કે મારી ચેનલમાં 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને મમ્મી અહીંયા સેટી હરખી કરે છે। મમ્મી 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ, આશીર્વાદ આપો। આવી રીતે આગળ જયદીપ બારે છે। તો આજનો કંઈક પ્લાન છે ગામડે જવાનો, ત્યાં તાવાની પ્રસાદી છે એટલે પેલા ગામડે જતાવી હું ને જયદીપ, પછી સાંજે આવશી બપોરે ત્યાં ઘરે કેક બનાવવાનો પ્રોગ્રામ છે। તો થેન્ક યુ સો મચ 100 સબસ્ક્રાઈબર કરવા માટે, બસ આવો નવો સપોર્ટ કરતા રહીજો, કેક કાપતા રહીશું। જયદીપ કોંગ્રેચ્યુલેશન, 100 સબસ્ક્રાઈબર થઈ ગયા। થેન્ક યુ। 100 સબસ્ક્રાઈબર તારે થઈ ગયા, કોંગ્રેચ્યુલેશન તને। આવું ન હોય, મને કે તને બધે નરકું છે। જયદીપ કેક લઈને આવીશ। ના ના ગાઈસ, તૈયાર નથી લેવી, ઘરે બનાવશે, મેડ ઇન હોમ। તો હાલો તૈયાર થઈ ગયા છીએ। જયદીપ અત્યારે વાળ પાવ્યા છે, તો જયદીપ હવે નાહે ઘરે જઈને, હું જયદીપના ઘરે જાઉં। તો હાલો આપણે મળીએ રસ્તામાં। જવાનું છે, ક્યાં ગામ જવાનું છે જયદીપ? મદાવા, ચોટીલા પાસે, ત્યાં તાવાની એવું છે। તો મદાવા કડુકા પાસે, ચોટીલા પાસે નહીં। તો અત્યારે અહીંયા તાવાની પ્રસાદી છે, પેલા અહીંયા બપોરે પ્રસાદી લઈને ઘરે આવી, પછી ઘરે આપણે કેકનો પ્રોગ્રામ રાખી। હાલો મળીએ આપણે રસ્તામાં, બાય બાય। અત્યારે હું જાઉં છું જયદીપના ઘરે। તો ફાઇનલી ગાઈસ, હવે ફર્સ્ટ સ્ટોપ પેટ્રોલ પંપે, ફેસ રિવીલ થઈ ગયું હવે ભાઈબંધનું। આનું નામ છે વિજય। આ અમે જ્યાં જાય છીએ ને તાવામાં, એ જ ગામનો છે। અને તારે અહીંયા શું હગું થાય જયદીપ? મારા કાકા થાય, અહીંયા કાકા થાય, અને આનું તો એ ગામ જ છે આખું, એટલે અમને દેખાડીશ ને ગામ અમારા ગાઈઝને। હાલો તો પેટ્રોલ પુલાવીને મળીએ રસ્તામાં, બાય બાય। બાય બાય કરી દે જયદીપ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અત્યારે લીધો છે સેકન્ડ બ્રેક ટી માટે। તો ફાઇનલી અમે કેટલામાં બ્રેક હે? થર્ડ, ત્રીજો બ્રેક હે અમે ચા પીવા। તો ફાઇનલી ચા પી લીધી છે, મજા આવી જયદીપ? હા। પવન ચક્કી જોવા જવું ને, પવન ચક્કી જોવા જાય ગાઈસ। હાલો તો દેખાડી, હજી કેટલું કાપવું હે? 5 કિલોમીટર હે હજી। હાલો તો મળીએ અમે રસ્તામાં। જયદીપને ફોટો પાડી દઉં એટલે ગીચામાં હાથ નાખીને ઊભો
પહેલાં એના ફોટો પાડતો. અને આપણા વિજયભાઈ અહીંયા છે, તેમના ગામમાં હવે એન્ટર થઈ ગયા. તો ફાઇનલી આ છે આપણી પવન ચક્કી, આપણી તો નહીં પણ ગામની. તો મંદિરે દર્શન થઈ ગયા છે અને અમે થોડાક ઉપર આવી ગયા છીએ, આમ ઢાળવાળા વિસ્તારમાં ઉપર, અને નીચે છે મંદિર જ્યાં અહીંયા ધજા ફરકે ત્યાં. હમણાં મંદિર દેખાડી. જયદીપ ગયો છે બારે, હમણાં આવે. અને આમ પવન ચક્કી જોવો ગાઈસ, લોકેશન જોવો, નજારો જોવો. અને આજે જ આપણા 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, બહુ ખુશીની વાત છે. ફર્સ્ટ ટાઈમ યુટ્યુબમાં કંઈક એવું કંઈક થયું એટલે કેક કાપસી પેલી જ વાર રાજકોટ જઈ. હાલો તો આપણે જઈએ નીચે. કટિયા બોર અમારા રાજકોટમાં અને ચણિયા બોર કે અમારે અહીં કટિયા બોર કાંટામાં કાંટા આવે જોજો. આવા કેટલાય આવા કેવી રીતે કેટલાય બધાય થયા અહીંયા. હા ઓલું હે, હા ઓલું જ્યુસ બધાય પીવે એ જ ને, લોહી ટકા બધા. આ બધું કાંટામાં જ થાય. સારી વસ્તુ હોય ને એ ગામડાની સારી વસ્તુ કાંટામાં જ થાય. તો હાલો આપણે જઈએ હવે નીચે. આ ખરાબ બપોરે ગાઈશ 2 વાગે બર્તન કરે એટલે દાંતણ કરે એટલે બ્રશ કરે. બર્તણ એ નહીં દાંતણ કહેવાય, બર્તણ ન કહેવાય. બર્તણ કોને કહેવાય? આ ગામડાનો એટલે ખબર છે. આવી રહ્યો આને બર્તણ કહેવાય, દાંતણ કરે. અને આપણી સિટીની ભાષામાં બ્રશ કરે. કેટલા વાગ્યા? 2 વાગ્યા. હાલો તો ફાઇનલી હવે નીકળી ગયા છીએ રાજકોટ તરફ. આ ગાઈસ ધજા જોવો કેવડી મોટી છે. ઓહ એ 1 નંબર આવે હો અહીંયા પાછળ. પાડો હોય ફોટો. આ બાજુ અવતર થોડોક. અને આ નીચે આખું ગામ, અને ચારેક વર્ષથી ઊંચું હોય મંદિર. અને અહીંયા પાછળ પવન ચક્કી છે.
ગાઈઝ અત્યારે વોઇસ ઓવર કરું છું રાતના 3 વાગે. તો રાકેશભાઈ જાગે છે, વિજયભાઈ તો સૂઈ ગયા છે, કેમ કે મને છાતીમાં બહુ દુખવા માંડ્યું હતું ગાઈઝ, એટલે સૂઈ ગયો તો. અમે બહાર જઈને આવ્યા હતા, એટલે કેક કટિંગનો તો પ્રોગ્રામ આપણે રહી જ ગયો છે, કેન્સલ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, આપણે પછી ક્યારેક કાપી લેશું. તો ચાલો હવે નીચે જઈએ, ભૂખ લાગી છે, થોડુંક ખાઈ લઈએ. તો ચાલો હું ને રાકેશ જઈએ નીચે જમવા. તો અને આપણે મળીએ સવારે. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું મારા ઘરે. કાલે રાતે પ્લાન હતો કેક કાપવાનો, અને મમ્મી અહીંયા બેઠા છે. એ પ્લાન તો કેન્સલ થઈ ગયો કેક કાપવાનો, કેમ કે મને મજા નથી, છાતીમાં બહુ દુખવા માંડ્યું હતું. અને તમે વિડીયોમાં જોયું જ હશે, મેં રાકેશના ઘરે એટલે કે જયદીપના ઘરે સૂઈ ગયો હતો ત્યાં. અને મમ્મી અહીંયા સેટ બનાવે છે. કેમ છો મમ્મી? તો અત્યારે હજી નીંદર ઉડી છે મારી. એન્ડ કેક પછી ક્યારેક કાપી લેશું. ચાલો મળીએ, બાય બાય.